બનાસ ડેરી અને બનાસ બેંક આ બંનેથી બનાસકાંઠાના લોકોનું જીવન ધોરણ બદલાયું છે, જેથી જ્યારે પણ અહીં ચૂંટણી થતી હોય છે ત્યારે રાજકારણમાં ગરમાવો જોવા મળતો હોય છે। એશિયાની સૌથી મોટી સહકારી બેંક એવી બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ, જેમાં ચેરમેન તરીકે ડાયાભાઈ પિલિયાતરની વરણી થઈ તો વાઇસ ચેરમેન તરીકે કેશુભા પરમારની વરણી કરવામાં આવી। ભાજપે મેન્ડેટ આપી ચેરમેન વાઇસ ચેરમેનની વરણી કરી છે। બનાસ બેંકના ચેરમેન સવસિંહ ચૌધરી અને વાઇસ ચેરમેન પિરાજી ઠાકોરની ટર્મ પૂરી થતાં ચૂંટણી યોજવામાં આવી। બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવામાં આવી, જે માટે ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ કૌશલ્ય કુંવરબાએ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માટે બેંકના ડિરેક્ટરોના સેન્સ લીધા। પાલનપુરમાં કમલમ ખાતે 18 ડિસેમ્બરના સેન્સ પ્રક્રિયા છે એ લેવામાં આવી। 2.5 વર્ષ અગાઉ બેંકની ચૂંટણી બાદ ભાજપે કાંકરેજના અણદાભાઈ પટેલને મેન્ડેટ આપી ચેરમેન બનાવ્યા હતા। ચેરમેન અણદા પટેલે બેંકના કર્મચારી અશોક ચૌધરીને સસ્પેન્ડ કરી દેતા તેમનો વિરોધ થતાં તેમને ચેરમેન પદ ગુમાવવું પડ્યું। ભાજપે ફરીથી સવસિંહ પટેલને મેન્ડેટ આપી ચેરમેન બનાવ્યા હતા। સવસિંહ ચૌધરીની પ્રથમ ટર્મની મુદ્દત પૂર્ણ થતાં ચૂંટણી યોજવામાં આવી। પૂરા બનાસવાસીઓ અને બનાસના લાખો પશુપાલક આ સન્માનથી ગૌરવ અનુભવે છે કે બનાસકાંઠા જિલ્લાની ડેરીની આ સહકારી પ્રવૃત્તિને પૂરા ભારતની અંદર સન્માનવામાં આવી તે બાબતનું દરેક બનાસવાસીને ગૌરવ છે। દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે આપેલા એક આઈડિયા, કોઈપણ પ્રકારની રોયલ્ટી સિવાય આપેલા બનાસવાસીઓને આઈડિયા, વિચારો, એનો અમલ કરીને આજે બનાસ એ પૂરા દેશની અંદર દિશા આપવાનું કામ એ સહકારી પ્રવૃત્તિની અંદર જે કરી રહ્યું છે એનું એક બનાસવાસીઓને ગૌરવ છે। આવનારા સમયની અંદર દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે નવું સહકાર મંત્રાલય બનાવીને તેની જવાબદારી દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબને આપી સહકારની 3 મોટી સંસ્થાઓ ભારતની અંદર કરવામાં આવી છે। એ એક્સપોર્ટ માટેની, એગ્રીકલ્ચરના એક્સપોર્ટ માટેની બાબત હોય, ઓર્ગેનિક પ્રોડક્ટની બાબત હોય કે સીડ્સ માટેનું કામ હોય, ખાસ કરીને બિયારણ માટેનું, આ 3 સંસ્થાઓ આવનારા સમયમાં ગ્રામીણ ભારતની દિશા બદલીને એક આત્મનિર્ભર ભારત બનાવવાની અંદર ખૂબ મોટી તાકાત આપશે તેવો મને ભરોસો છે। પુનઃ સૌ બનાસવાસીઓનો આ ક્રેડિટ અને જસ હું બનાસવાસીઓને આપું છું। અમારી ભારતીય જનતા પાર્ટીની પરંપરા પ્રમાણે અમારા નેતૃત્વ છે માનનીય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ સાહેબ દ્વારા જે સહકારથી સમૃદ્ધિ તરફ ખેડૂતોને લઈ જવા માટે જે સહકારી સંસ્થાઓ કામ કરે છે, એક વ્યવસ્થાના ભાગરૂપે સૌ અમારા પ્રદેશના અધ્યક્ષ માનનીય CR પાટીલ સાહેબ, અમારા સંગઠનના મહામંત્રી માનનીય રત્નાકરજી સાહેબ, અમારા પ્રદેશના મહામંત્રી રજનીભાઈ પટેલ, આપણા સૌનું ગૌરવ અને આપણા વિધાનસભાના અધ્યક્ષ, ગુજરાતના પૂર્વ મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ, આપણું બનાસકાંઠાનું નેતૃત્વ યશસ્વી અને કર્મનિષ્ઠ આપણા પ્રમુખ માનનીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબ, એમની ટીમ સિનિયર મહામંત્રી માનનીય કનુભાઈ, સંજયભાઈ, શ્રેયાંશભાઈ અને અમારું સમગ્ર મારા કરતાં ઘણા બધા સિનિયર બોર્ડ ઓફ ડિરેક્ટરો હતા, પણ એમની સૌની સંમતિ મારી દરખાસ્ત અમારા ચેરમેન માનનીય સવસિંહભાઈ ચૌધરીએ મૂકી અને એને ટેકો અમારા વાઇસ ચેરમેન માનનીય પિરાજી ઠાકોરે આપ્યો। આમ સર્વાનુમતે સૌએ સાથે મળી અને બનાસકાંઠાના સહકારી ક્ષેત્રના વિકાસ માટે અને બનાસકાંઠાનું તમામ નેતૃત્વ, મારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તમામે જે મને સર્વાનુમતે વરણી કરી એ બદલ હું રાષ્ટ્રીય નેતૃત્વનો, પ્રદેશના નેતૃત્વનો, આપણા ડાયનેમિક આપણા મુખ્યમંત્રી મારે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો, અમારા સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માનો અને સમગ્ર અમારી ભારતીય જનતા ટીમનો અને અમારા બોર્ડ ઓફ ડિરેક્ટરનો હૃદયપૂર્વક ખૂબ આભાર માનું છું। અને ભવિષ્યમાં આ બેંક ખેડૂતોની બેંક બને અને ખેડૂતોને ઉપયોગી થાય એ દિશામાં અમારું આખું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને અમે કામ કરીશું। અને વાઇસ ચેરમેન તરીકે અમારા ખેડૂત આગેવાન અને કર્મશીલ કાર્યકર કેશુભા પરમારની વરણી કરી છે।
એમના માટે પણ હું રાષ્ટ્રીય પ્રદેશ અને જિલ્લાના નેતૃત્વનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. જેમ ડાયાભાઈ સાહેબે કીધું કે અમારી ભારતીય જનતા પાર્ટી પ્રદેશ નેતૃત્વ તેમજ જિલ્લા નેતૃત્વ તેમજ અમારું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તમામે જે સર્વાનુમતે આજે નિર્ણય લીધો છે આજે એને અમે ખૂબ જ સારી રીતે આવકારીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. અને જેમ આજે ધારો કે મેં ખુદ મારી કોઈ ઈચ્છા પણ વ્યક્ત ક્યારેય નથી કરેલી, બીજાની ભલામણો કરેલી, અને તેમ છતાં પણ આ પાર્ટીએ જે મારી પસંદગી કરી છે, ધારો કે ડિરેક્ટરોમાં હું અમારી હાવ લઘુમતી કહેવાય 1 કે 2 ડિરેક્ટર હોય, તેમ છતાં પણ પાર્ટી આપી છે એ બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. ઓકે. શંકર ચૌધરીના અંગત મનાતા ડાયાભાઈ પિલિયાતર બનાસ બેંકના ચેરમેન બને તેવી શક્યતાઓ પહેલાથી જ વર્તાઈ રહી હતી. ભાજપ કોઈ એક ડિરેક્ટરને મેન્ડેટ આપી ચેરમેન બનાવશે તે નક્કી હતું. ત્યારે ચૂંટણી માટે પાલનપુર પ્રાંત કચેરીએ બનાસ બેંકના 22 વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ બેંકના ડિરેક્ટર શંકર ચૌધરી પણ પહોંચ્યા અને આ ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની, કારણ કે 2.5 વર્ષની મુદ્દત પૂરી થતાં છેલ્લા કેટલાય દિવસોથી ચેરમેન માટેની ચૂંટણી યોજાઈ નહોતી. અગાઉ ચેરમેન પદે અણદાભાઈ પટેલ હતા. ભાજપે કાંકરેજના અણદાભાઈ પટેલને મેન્ડેટ આપી ચેરમેન બનાવ્યા, પરંતુ ચેરમેન અણદા પટેલને બેંકના કર્મચારી અશોક ચૌધરીને સસ્પેન્ડ કરી દેવું તેમના માટે ભારે પડ્યું. તો બીજી તરફ પંજાબના અમૃતસરમાં રાષ્ટ્રીય સહકારિતા સંમેલનમાં બનાસ અગ્રેસર બન્યું. બનાસ ડેરીને શ્રેષ્ઠ સહકારિતાનો એવોર્ડ પ્રાપ્ત થયો. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીને આ એવોર્ડ આપવામાં આવ્યો. દર 3 વર્ષે સહકારિતાનું રાષ્ટ્રીય અધિવેશન યોજવામાં આવે છે, જેમાં ઓછા કુદરતી સંશોધનો અને પાણી વચ્ચે બનાસ ડેરીએ કરેલી પ્રગતિ વિશે સન્માન આપવામાં આવ્યું. 1 મહિનામાં 1000 કરોડથી વધુ બનાસ ડેરી પશુપાલકોના ખાતામાં સીધા જમા કરાવતી દેશની એકમાત્ર સહકારી સંસ્થા છે. બનાસ ડેરીએ દૂધમાં કરેલી શ્વેત ક્રાંતિની પહેલ દેશમાં અમલી બનાવવા સહકારી આગેવાનો કટિબદ્ધ બન્યા છે. બનાસકાંઠાથી પરેશ પઢિયારનો અહેવાલ, ગુજરાત.